ઈજા પામેલા મોન્ટુ નામદારને પોલીસ ઉચકીને જીપમાં નાખી દે છે અને તેને લઈને ખાડિયા પોલીસ સ્ટેશન આવે છે. ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે પણ મોન્ટુ નામદાર પોતાનો દબદબો હોય તેવી રીતે વર્તે છે. મોન્ટુ નામદારને મળવા એક શખ્સ આવે છે અને તે છે નવાબ ગ્રુપનો નાદિર ખાન નવાબ ખાન પઠાણ ઉર્ફે બાવા ખાન, કે જે ભૂતકાળમાં મોન્ટુ નામદારની સાથે આર્મ્સ એક્ટના ગુનામાં સામેલ હતો. નાદિર ખાન નવાબ ખાન પઠાણ ઉર્ફે બાબા ખાન મોન્ટુ નામદારને મળવા જ્યારે ત્યાં આવે છે ત્યારે તે મોન્ટુ નામદારની સાથે જ ચર્ચાઓ કરે છે અને લગભગ પોણા કલાક સુધી તે વાતો કરે છે. આ દરમિયાન મોન્ટુ નામદારનો દીકરો પ્રિન્સ પણ ત્યાં આવે છે. આ ચર્ચાઓ ચાલી રહી હોય છે અને એ દરમિયાન એક પોલીસ હેડ કોન્સ્ટેબલ આવે છે જેમનું નામ છે ધર્મેશ ભરવાડ. ખાડિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ એટલે કે ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડ મોન્ટુ નામદાર અને નાદિર ખાન ઉર્ફે બાબા ખાનને જોઈને તે પોલીસ જીપ તરફ આવે છે અને તે દરમિયાન મોન્ટુ નામદાર ધર્મેશ ભરવાડ પર ભડકે છે અને ધર્મેશ ભરવાડ પર ગુસ્સો કરી બેફામ ગાળો આપે છે. ધર્મેશ ભરવાડને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. જુઓ આ વિડીયોમાં. પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને જાનથી મારી નાખીની ધમકી આપનાર આ મોન્ટુ નામદારને હવે જેલમાં ફરી મોકલવા માટે પોલીસ મક્કમ બને છે.